નમસ્કાર. આજનો વિડીયો શિક્ષક મિત્રો માટે છે. વિદ્યાર્થીઓને કોઈપણ વિષય ભણાવવા માટે એને ખૂબ જ સરળ સ્વરૂપે કેવી રીતે પ્રસ્તુત કરી શકાય, મટીરિયલ કેવી રીતે તૈયાર કરી શકાય તે અનુસંધાનમાં આજે આપણે શીખવાના છીએ. તો ચાલો શીખીએ. સૌ પ્રથમ તો તમારું જે પાઠ્યપુસ્તક છે એની સોફ્ટ કોપી તમને મળી જ જશે, બરાબર છે. તો આ દાખલા તરીકે ઇતિહાસ ધોરણ 12નું સોફ્ટ કોપી છે મારી પાસે. હવે આની અંદર દાખલા તરીકે આ એક મુદ્દો છે પેજ નંબર 1 પર, પોર્ટુગીઝ સાધન સામગ્રી. અને તમે જોઈ શકો છો કે એની લંબાઈ કેટલી છે, કન્ટેન્ટ કેટલું છે. હવે આટલું કન્ટેન્ટ છે. આ મારે મુદ્દાસર અને સરળ સ્વરૂપે બાળકોને શીખવવું છે. તો એના માટે હું તૈયારી કરું અથવા મટીરિયલ ટાઈપિંગ કરવા માટે જાઉં તો ખૂબ સમય લાગી શકે છે. તો જોઈએ સરળતાથી કેવી રીતે એને કરી શકીએ. ઓકે, તમારા પીસીમાં સ્નિપ ટૂલ, અહીં મેં સ્નિપ ટૂલ પિન કરેલી જ છે. છતાં ન હોય તો તમે સર્ચમાં જઈને SNIP સ્નિપ ટૂલ એવું લખશો એટલે આ સ્નિપ ટૂલ આવે છે, જે એકચ્યુઅલી તમારા જે પીસી જે છે એમાંથી તમે સ્ક્રીન કેપ્ચર, જેમ આપણે મોબાઈલની અંદર સ્ક્રીનશોટ પાડતા હોઈએ છીએ તે પ્રમાણે આપણે પીસી પર સ્ક્રીનશોટ પાડવા માટે આનો ઉપયોગ થાય છે. તો અહીં હું પોતે આ કેમેરો ટિક કરેલ છે અને ન્યૂ પર ટિક કરું છું. અને ત્યાર પછી અહીંથી આ મારે જે કન્ટેન્ટ જોઈએ છે આટલી વસ્તુ હું પોતે આ ડ્રેગ કરીને ઓકે એનો સ્ક્રીનશોટ પાડું છું. આ સ્ક્રીનશોટ પડી ગયો છે અને હું મારા ડાઉનલોડવાળા ફોલ્ડરમાં એક નામ આપીને સેવ કરી દઉં છું. ઓકે, આ સેવ બટન પર ક્લિક કર્યું, ત્યાં લખી દઉં છું હિસ્ટ્રી, આ હિસ્ટ્રી, અને એને સેવ કરી દઉં છું. બરાબર છે. તો આટલું પહેલાં તમે પ્રેક્ટિસ કરી લેજો, ઠીક છે. હવે મૂળ વાત અને મુદ્દાની વાત, બરાબર છે. હું મારા ક્રોમ બ્રાઉઝરમાં જાઉં છું. આ ક્રોમ બ્રાઉઝર, ઓકે, ત્યાં ગૂગલમાં જઈને હું લખું છું ત્યાં ChatGPT ગુજરાતી છે, હું અંગ્રેજી કરી લઉં છું. chatgpt.com આવું લખશો, બરાબર છે. એટલે આ તમારા સમક્ષ OpenAI.com છે, જે આખું સંપૂર્ણ વિગત આપે છે. અને નીચે આ ChatGPT.com છે, બરાબર છે. આપણે એકચ્યુઅલી અહીં ઓપન કરીશું ChatGPT.com. ઓકે, એટલે આ રીતે ઓપન થઈ જશે. જો તમે લોગિન નહીં કર્યું હશે તો લોગિન કરવા માટે કહેશે. મેં હાલમાં લોગિન કર્યું છે, ઓકે, ગૂગલથી, એટલે મારી જે જીમેલ આઈડી છે એનાથી તમે પણ લોગિન કરી લેશો. હવે અહીં તમે જોશો નીચે તો પિન ઓપ્શન છે. ઓકે, આ પિન પર હું ક્લિક કરું એટલે ત્યાં હું ખરેખર એટેચ કરી શકું છું. તો મારા ડ્રાઈવમાંથી મારે ફાઇલ એટેચ કરવી છે, વન ડ્રાઈવમાંથી કરવી છે, કમ્પ્યુટરમાંથી કરવી છે. તો હાલમાં આપણે જે સ્ક્રીનશોટ પાડ્યો છે તે કમ્પ્યુટરમાં છે, ત્યાંથી આપણે અપલોડ કરીશું. આ અપલોડ પર ક્લિક કર્યું, આ હિસ્ટ્રી નામ આપ્યું હતું એના પર હું ક્લિક કરું છું અને ઓપન કરું છું. તો તમે એ જોઈ શકો છો કે એ ફાઇલ જે છે એ ફાઇલ અહીં અપલોડ થઈ રહી છે, અપલોડ થઈ ચૂકી છે. હવે નીચે હું ગુજરાતીમાં લખું છું. ઓકે, ગુજરાતી કરી દીધું અને ગુજરાતીમાં લખું છું કે ઉપરોક્ત મટીરિયલ ને સરળ અને મુદ્દા પ્રમાણે લખી આપો. આ રીતે આપણે ChatGPTને આદેશ આપીએ છીએ અને એન્ટર બટન દબાવું છું. એટલે તમે જુઓ આ ઉપરોક્ત જે મટીરિયલ છે એને ખૂબ સરસ સ્વરૂપે, ઓકે, મુદ્દા પાડીને, ઓકે, 1, 2, 3, 4 આવો, ઓકે, ઉપસંગ્રહ તરીકે આ દસ્તાવેજનો સારાંશ અને સરળ ભાષા મુદ્દા પ્રમાણે નીચે પ્રમાણે છે. 4 મુદ્દા પાડી દીધા છે. આપણને એક ખૂબ લાંબુ અને વાંચવામાં તકલીફ પડે તેવું છે. ઓકે, તો એને સરળ મુદ્દાઓ કયા કયા મુદ્દાઓ લઈ શકાય તો અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ મુદ્દો આવી ગયો છે પોર્ટુગીઝોનું ભારતમાં આગમન 1498. ઓકે, અને એને અહીં લખી દીધું છે. ઓકે, તો આ પ્રમાણે કોઈપણ મટીરિયલને તમે સીધું ઇમેજમાંથી, ઓકે, સરળ સ્વરૂપે ટાઈપ કરાવીને, તમારે ટાઈપ નહીં કરવા પડશે, ટાઈપ કરાવીને તમે મેળવી શકો છો. અને બસ સીધું આ અને આટલેથી સિલેક્ટ કરીને તમે એને કોપી કરીને તમારા વર્ડમાં તમે પેસ્ટ કરી શકો છો. અને ત્યાં
ઓકે, તમે જે પણ સુધારો વધારો કરવો હોય તે કરી શકો છો. બરાબર છે. તો તમે જે પ્રમાણે આદેશ આપશો તે પ્રમાણેનું મટીરિયલ તમારા માટે તૈયાર કરી આપશે. થોડુંક પ્રેક્ટિસ કરશો તો વધારે તમને આવડશે. ઓકે, તો આજનો મુદ્દો અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ તમને ભવિષ્યમાં ખૂબ કામ આવશે. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ, વંદે માતરમ.